નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજ્યમાં હાલ એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેને લઈને હવે બનાસકાંઠા બાદ અમદાવાદમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદમાં પણ વરસાદની હવે શરૂઆત થઈ ગઈ છે। ધારી પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર જોવા મળી રહી છે। સાબરકાંઠામાં વિજયનગરમાં 2 કલાકમાં પોણા 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થતા ખેડૂતોમાં હાશકારો જોવા મળ્યો છે। આવતીકાલથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા બાદ હવે અમદાવાદમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને રાજ્યમાં હાલ એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે, તેને જ લઈને હવે આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે। સાબરકાંઠાના વિજયનગરમાં 2 કલાકમાં વરસાદ ખાબકી ગયો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, ગુજરાતમાંથી એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે, તેને લઈને હવે બનાસકાંઠા બાદ અમદાવાદમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ધારી પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર જોવા મળી રહી છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે। જ્યારે વિજયનગરમાં 2 કલાકમાં પોણા 2 ઇંચ વરસાદ પડ્યો છે। વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થતા ખેડૂતોમાં હાશકારો જોવા મળી રહ્યો છે। આવતીકાલથી રાજ્યમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા બાદ હવે અમદાવાદમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ધારી પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર જોવા મળી રહી છે। જ્યારે સાબરકાંઠામાં વિજયનગરમાં 2 કલાકમાં પોણા 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। ત્યારે અમરેલીમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ધોધમાર વરસાદ અમરેલીના અનેક પંથકોમાં ખાબકી રહ્યો છે। તો અમરેલીથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીના ધારી પંથકમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે, જેમાં ધારી શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ગોવિંદપુર અને સુખપુર સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે, જેમાં શેરીઓમાં નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અને અમરેલીમાં પણ હવે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ગીરકાંઠાના ગામો પર હેત વરસાવતા મેઘરાજા જોવા મળી રહ્યા છે। ત્યારે રાજ્યમાં હાલ એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે અને તેને જ પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। જ્યારે ગીરના જંગલોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે અને ખેડૂતોને જનજીવન ખુશખુશાલ જોવા મળી રહ્યું છે। જ્યારે ગોવિંદપુર અને સુખપુર સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે અને વરસાદ પડતા જ અનેક રસ્તાઓ પાણી થયા છે। તો શેરીઓમાં નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને ગીરકાંઠાના ગામોમાં મેઘરાજા મહેરબાન થતા જોવા મળ્યા છે। ત્યારે અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે અને અમરેલીના ધારી પંથકમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે। અરવલ્લીમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અરવલ્લીમાં પણ હવે ધોધમાર વરસાદ પડ્યો છે અને મેઘરાજા હવે અરવલ્લીમાં પણ સટાસટી બોલાવી છે। અરવલ્લીના મેઘરજમાં પણ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે અને અડધો કલાકમાં 1.25 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। જ્યારે ભારે વરસાદથી આંબાવાડી વિસ્તારમાં વરસાદી પાણી જોવા મળ્યા હતા અને વરસાદ પડતા અનેક સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાયા હતા। નવજીવન સોસાયટીમાં વરસાદી પાણી જોવા મળ્યું અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। જ્યારે અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને અડધો કલાકમાં 1.25 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। ત્યારે ભારે વરસાદથી આંબાવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। હાલ રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે અને તેને જ પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે બનાસકાંઠાના દાંતા વિસ્તારમાં પણ મેઘરાજાની સવારી જોવા મળી અને જ્યારે બજારોમાં પાણી નદીની જેમ વહેતા જોવા મળ્યા છે અને ધોધમાર વરસાદ ખાબક્યો છે। જ્યારે અરવલ્લીની ગિરિમાળાઓમાં વરસાદી વાતાવરણ જામ્યું હતું। ત્યારે દાંતા તાલુકામાં ઘણા ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો અને વરસાદ આવતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી છે।
ત્યારે ખેડૂતો પણ હવે ખુશખુશાલ થયા છે। દાંતા વિસ્તારમાં મેઘરાજાની સવારી આવી ગઈ છે અને ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે બજારોમાં પાણી નદીની જેમ વહેતા જોવા મળ્યા અને વરસાદને પગલે અનેક રસ્તાઓ પાણી થતા જોવા મળ્યા છે। અરવલ્લીની ગિરિમાળામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે અને દાંતા તાલુકામાં ઘણા ગામોમાં વરસાદ જોવા મળ્યો। ત્યારે વરસાદ આવતા ધરતીપુત્રો ખુશીમાં જોવા મળ્યા છે। બનાસકાંઠાના દાંતા વિસ્તારમાં મેઘ સવારી આવી છે તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અનેક બજારોમાં પણ વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। અરવલ્લીની ગિરિમાળાઓમાં વરસાદી વાતાવરણ જામ્યું છે। રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં આગામી 16 થી 20 ઓક્ટોબર સુધી અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। 27 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે ભારે વરસાદથી કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। રાજ્યમાં ફરી એકવાર અનરાધાર વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવે અનરાધાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 16 થી 20 ઓક્ટોબર સુધી રાજ્યમાં અનરાધાર વરસાદની આગાહી કરાઈ છે અને હાલ રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે, તેને જો લઈને અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરાઈ છે, જેમાં વરસાદથી કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। રાજ્યમાં આગામી 16 થી 20 ઓક્ટોબર સુધી અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે। લગભગ અનરાધાર વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। આજે 15મી ઓગસ્ટના દિવસે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે। ઉત્તર ગુજરાતના ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે કોઈ જગ્યાએ, પરંતુ તારીખ 16 થી 20માં રાજ્યના ઘણા ભાગમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ 27 સુધીમાં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા છે। લગભગ 12 ઇંચ કે તેથી પણ વધુ વરસાદ થઈ શકે અને દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરને લઈને આ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં અમદાવાદમાં જે કાલુપુર મંદિર આવેલું છે સ્વામિનારાયણનું, તેને લઈને આ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ કૌશલેન્દ્ર મહારાજના પુત્રએ પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। કૌશલેન્દ્ર મહારાજના પુત્ર વજેન્દ્ર પ્રસાદે તેમની પત્ની અવંતિકા શુક્લા અને તેના પરિવારજનો વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં આરોપ છે કે તેમની પત્ની અને તેના પરિવારે 100 કરોડ રૂપિયાની માંગણી કરી હતી। આ વિવાદે કાલુપુર સ્વામિનારાયણ મંદિરને ફરી એકવાર ચર્ચામાં લાવ્યું છે। જ્યારે કૌશલેન્દ્ર મહારાજના પુત્રએ ઘાટલોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને એફઆઈઆર નોંધાવવામાં આવી છે। કૌશલેન્દ્ર મહારાજના પુત્ર વજેન્દ્ર પ્રસાદ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના કૌશલેન્દ્ર મહારાજ ગાદીપતિ છે અને તેમના જ પુત્રએ તેની પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં 100 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે। ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ જે ધાર્મિક સંપ્રદાય ગણાય છે કે જે પ્રમાણે કાલુપુર સ્વામિનારાયણ મંદિર તે ખૂબ જ ધાર્મિક સંપ્રદાય છે। તેના ગાદીપતિ જે કૌશલેન્દ્રસિંહ મહારાજ છે તેમના પુત્ર વજેન્દ્ર પ્રસાદ મહારાજ દ્વારા જે ઘાટોડા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ છે તે ફરિયાદ કરવામાં આવી છે। હાલ તો જો સમગ્ર ફરિયાદની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વજેન્દ્ર પ્રસાદ મહારાજ છે તેમના પત્ની એટલે કે કહી શકાય કે જે પ્રમાણે અવંતિકા શુક્લા અને તેમના પરિવાર વિરુદ્ધ જે ફરિયાદ છે તે ફરિયાદ કરવામાં આવી છે। જે પ્રમાણે જે વજેન્દ્ર પ્રસાદ મહારાજ દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ઘાટોડા પોલીસ સ્ટેશનની અંદર, તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રૂપિયા
100 કરોડની માંગણી અને તેમને જાનથી મારી નાખવાની જે ધમકી છે તે ધમકી જે અવંતિકા શુક્લા અને તેના પરિવારના જે સભ્યો છે તે સભ્યોએ મહારાજશ્રીને આપી હતી ને ત્યારબાદ સમગ્ર મામલો છે તે સમગ્ર મામલો ઘાટલોડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે. ઘાટલોડા પોલીસ સ્ટેશનની અંદર 6 લોકો છે તે 6 લોકો વિરુદ્ધ ફરિયાદ છે તે ફરિયાદ હાલમાં તો નોંધવામાં આવી છે, પરંતુ કહી શકાય કે જે પ્રમાણે જે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ જે કૌશલેન્દ્રજી મહારાજ છે તેમના પુત્ર વજેન્દ્ર પ્રસાદ મહારાજ દ્વારા જે તેમની પત્ની અવંતિકા શુક્લા અને તેના પરિવાર વિરુદ્ધ જે ફરિયાદ છે તે ફરિયાદ હાલમાં તો દાખલ કરવામાં આવી છે અને હાલમાં પોલીસે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દીધો છે. સાળંગપુર હનુમાનજી મંદિરની ફેક વેબસાઇટનો મામલો સામે આવ્યો છે. તો આ સમાચાર સામે આવ્યા હતા, જેમાં સાળંગપુર મંદિરની ફેક વેબસાઇટનો મામલો સામે આવ્યો ને બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે આરોપીને યુપીથી દબોચી પાડ્યો છે. અમરજીત કુમારની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ સાળંગપુર મંદિર ધર્મશાળાની ફેક વેબસાઇટ બનાવી હતી. રૂમ બુકિંગ બાબતે હરિભક્તો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી ને તપાસમાં આરોપીએ 46 ફેક વેબસાઇટ બનાવી હોવાનું સામે આવ્યું છે. સાળંગપુર મંદિર દ્વારા 11 જુલાઈ 2025ના રોજ બરવાળા પોલીસ સ્ટેશન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આઈજીપી ભાવનગર રેન્જ શ્રી ગૌતમ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાની સાયબર ટીમ દ્વારા આ ગુનાની ખૂબ જ ઝીણવટભરી રીતે તપાસ શરૂ કરવામાં આવી. દાહોદ પંથકમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો હતો ને જેમાં 8 વર્ષની બાળકી શ્વાનનો ભોગ બની હતી. જેમાં ઘરની બહાર રમતી બાળકીને રખડતા શ્વાને બચકા ભર્યા હતા. બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અમદાવાદમાં મહિલાનું આત્મદાનનો મામલો સામે આવ્યો હતો ને જેમાં જશોદાનગર વિસ્તારમાં ડિમોલિશન કરવા ગયેલી જ્યારે એએમસીની ટીમ હતી ને તે સમયે આ સમગ્ર બનાવ બન્યો હતો. ત્યારે આ પીડિત મહિલાની શહેર કોંગ્રેસ પ્રમુખે મુલાકાત લીધી હતી અને મુલાકાત બાદ શહેર કોંગ્રેસ પ્રમુખે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અચાનક ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને અધિકારીઓએ ફક્ત પીડિત પરિવારોને ટાર્ગેટ કર્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. જ્યારે એસ્ટેટ વિભાગ અને એએમસી સત્તાધીશોને મળીને રજૂઆત કરવામાં આવશે. અને એની સાથે સાથે જે જવાબદાર અધિકારીઓ કમિશનર અને જે તે સંબંધિત અધિકારીઓની પણ સાથે વાત કરવાની છે કે આ પ્રકારની ઘટના કેવી રીતે બની શકે. અને જ્યારે આપ જાણો છો કે ખૂબ મોંઘવારી એમાં લોકો કેમ કરીને પોતાનું જીવન ચલાવતા હોય છે. બીજું ધારો કે ડિમોલિશન થઈ જાય તો એની પોતાની કોઈ જાતની બીજી વ્યવસ્થા પણ નથી હોતી કે જે પોતે ત્યાં આગળ બીજું કામ કરે કે કંઈ નોકરી કરે. તો આવી પરિસ્થિતિમાં કેવી રીતે આવું કૃત્ય થાય, આના બધાને જવાબ તો કોર્પોરેશન ચોક્કસ આપવા પડશે. અમદાવાદની એલજી હોસ્પિટલમાં રખડતા શ્વાનનું રાજ જોવા મળી રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જેમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની વચ્ચે શ્વાન લટાર મારતા જોવા મળ્યા હતા. જેમાં પ્રસૂતા મહિલાઓ અને બાળકોની સાથે શ્વાનના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે બીજી તરફ એલજી હોસ્પિટલ જર્જરિત હાલતમાં જોવા મળતા અનેક સવાલો ઉભા થયા છે. એના માટે મ્યુનિસિપલ કોર્પોરેશને તાકીદે પગલાં લેવા જોઈએ. અત્યારે સુપ્રીમ કોર્ટે બી જે વાત કરી છે, પણ એમાં વાત એ છે કે આટલું બધું ખર્ચ કરે છે મ્યુનિસિપલ કોર્પોરેશન, આટલું બધું બજેટ આપે છે કૂતરાઓનું ખસીકરણ માટે, પણ તમે જુઓ તો એના માટેનું કોઈ અત્યારે એનું ઇમ્પ્રુવમેન્ટ અત્યારે થયું નથી અને એનું કોઈ રિઝલ્ટ આવ્યું નથી. અમદાવાદની કોર્પોરેશન સંચાલિત જે હોસ્પિટલો છે અને ખાસ કરીને ત્યાં જે સુવિધા છે તેને લઈને વારંવાર ફરિયાદો થતી હોય છે. હાલ એલજી હોસ્પિટલ છે ને એલજી હોસ્પિટલની અંદર જે અહીંયા વેઇટિંગ લોન્જ છે, વેઇટિંગ લોન્જની અંદર મહિલાઓ છે, ખાસ કરીને વિસ્તારની અંદર જે પ્રસૂતિગૃહ એટલે કે જે મહિલાઓ અને નાના બાળકો છે તેને લઈને આવતી હોય છે, ત્યારે જે જાહેર જે આ જગ્યા છે ત્યાં કૂતરાઓ છે
તે રમી રહ્યા છે. આ કૂતરાઓ જે ફરી રહ્યા છે એ ઘાતક પણ નીવડી શકે છે, કારણ કે અહીં એકદમ નાના બાળકો છે, જન્મતા બાળકો હોય છે તે પણ હોય છે, અને આવા જે નાના બાળકો છે તેની ઉપર ઘણી વખત આ જે કૂતરા છે તે હુમલો કરવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. આ સાથે જે સુવિધા જે છે આપ અત્યારે પણ જોઈ રહ્યા છો કે આ જે હોસ્પિટલ છે તેના સળિયા છે તે પણ જે જર્જરિત છે તે જોવા મળ્યા છે. એટલે એક પ્રકારે જે કાવતરું જે કહી શકાય, કારણ કે જો આ રીતની જે સુવિધા જો આપવાની હોય તો 15,000 કરોડનું બજેટ કેવી રીતે કોના માટે ફાળવવામાં આવી રહ્યું છે? જે લોકો માટેની જે સુવિધાની વાત છે તો આ જર્જરિત બિલ્ડિંગ છે ગમે ત્યારે પડી શકે છે. તો ત્યારે આવા જે લોકોની સામે અને ભ્રષ્ટ અધિકારીઓની સામે કાર્યવાહી થાય તેવું પણ લોકો માંગ કરી રહ્યા છે, અને સાથે જ આવી જે દુર્ઘટનાઓ ના થાય, એટલે કૂતરા કરડવાથી અથવા કૂતરાના હિંસક હુમલાથી જે નાના બાળકો નુકસાન ના થાય તેની માટે કાર્યવાહી કરવાની માંગ પણ જે તમામ જે સ્થાનિક લોકો છે કરી રહ્યા છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના વટવા 4 માળિયા વિસ્તારમાં જે ફાયરિંગ થયું હતું ને તેને જ મામલે ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી ઇમરાન શેખ ઉર્ફે ગામડિયો છે. 10 ઓગસ્ટના રોજ વટવા 4 માળિયામાં રહેતી સાહિસ્સા બાનુના ઘરે જઈને 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જે મામલે વટવા પોલીસ સ્ટેશનમાં કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચના આરોપી પાસેથી 3 દેશી તમંચા, 4 ખાલી કારતૂસ, 1 જીવતો કારતૂસ સહિત 3 તીક્ષ્ણ હથિયાર મળી આવતા અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી ઇમરાન શેખની સામે ફરિયાદી સાહિસ્સા બાનુએ 2 વર્ષ પહેલા વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આરોપી ઇમરાન સાબરમતી જેલમાં બંધ હતો અને 10 દિવસ પહેલા જ જેલમાંથી છૂટીને આવ્યો છે, અને બદલો લેવા માટે ઇમરાને ફરિયાદી સાહિસ્સા બાનુના ઘરે જઈને માથાકૂટ કરી હતી. એ હમણાં જ 10 દિવસ પહેલાં જ સાબરમતી જેલમાંથી બહાર આવેલો છે અને તરત જ એણે આ ગુનાને અંજામ આપેલો છે. આ જે વટવા ખાતેનો જે ગુનો બનેલો છે એ ગુનાને અંજામ આપવા માટે જઈ રહેલા હતા ત્યારે એમણે નારોલ પાસે પણ એક વ્યક્તિને માર મારેલો હતો અને ત્યાં પણ એક ગુનો નોંધાયેલો છે. અને વટવામાં આ જે મુખ્ય ગુનો નોંધાયો એ અગાઉ પણ 2 દિવસ પહેલાં પણ એક બીજો ગુનો એમના વિરુદ્ધ નોંધાયેલો છે. એટલે આમ કુલ અત્યારે 3 ગુના શોધાયેલા છે, 2 આર્મ્સ એક્ટ હેઠળના ગુના પણ નોંધાયેલા છે. 5 આરોપીઓની હાલ આર્મ્સ એક્ટ હેઠળ તપાસ ચાલી રહેલી છે, જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરાઈ રહેલી છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડોદરામાં હવે સહકારી ક્ષેત્રે વિવાદ સર્જાયો છે, જેમાં બરોડા ડેરી પ્રમુખે નિવેદન કરતા ગરમાવો જોવા મળી રહ્યો છે. ડેરીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ પ્રમુખ દીનુ મામાએ વિરોધીઓને ખુલ્લો પડકાર આપ્યો હતો. જાહેર મંચ પર ચર્ચા માટે વિરોધીઓને દીનુ મામાએ આમંત્રણ આપ્યું હતું. જ્યારે દીનુ મામાના આવા નિવેદનનો પડઘો સાવલીમાં પડ્યો છે અને સાવલીના એમએલએ કેતન ઇનામદારે ચેલેન્જ સ્વીકારી હતી. મેં કાયમ માટે એવું કીધું છે, અમે ડરતા નહીં, કોઈથી ડરવાના નથી. ડર તો ઉપર વાળાનો રાખવાનો. 2 હાથ 2 પગ ને કારા માથા વાળા આદમીથી ડરવાનું કામ એ મારું નથી. પરંતુ 153 સંઘના લેટરપેડ મને મળ્યા. અમે 102 લેટરપેડ મંડળીના એ સાવલી તાલુકાના, બાકીના 4 તાલુકાના થઈ 50 છે. આ લેટરપેડમાં એક જ ટાઈપનું લખાણ છે, એટલે એની પાછળનો માસ્ટર માઇન્ડ તો સરકાર શોધી લેશે. બરોડા ડેરી લાખો પશુપાલકોની સંસ્થા છે. આજે કાળી મજૂરી કરીને પશુપાલકો જ્યારે આ ડેરીની અંદર દૂધ ભરતા હોય અને એના રજૂઆતના માધ્યમમાં મને જો આપે ચેલેન્જ આપી છે, ત્યારે હું આ ચેલેન્જને બહુ સારી રીતે પોઝિટિવ રહું છું, સ્વીકારું છું. અને મામાને અને નિયામક મંડળના તમામ સભ્યોને અને બરોડા ડેરીના એમડીને હું એમનો દિવસ, એમનો સમય અને એમની જગ્યા જ્યારે પણ કહેશે ત્યારે 4 તારીખ વાર્ષિક સાધારણ સભા પહેલાં જ્યાં કહેશે ત્યાં હું મારું બધું જ કામ છોડીને મારા પશુપાલકોના, મારા બરોડા ડેરી જેવી મોટી સંસ્થાના હિતમાં, અને કદાચ મારાથી પણ કોઈ જગ્યા પર નાની મોટી કોઈ ખોટી માહિતી મળી ગઈ હોય તો કોઈ ગેરસમજ ઊભી થઈ તો એના માટે પણ હું જાહેર મંચ ઉપર આ લોકોની સામે બેસવા તૈયાર છું. દાહોદમાં રાજધાની ટ્રેન નીચે પડતું મૂકીને મહિલાએ આપઘાત કર્યો હોવાની એક ઘટના સામે આવી છે, જેમાં જાલોદના કદવાલ ગામની પરણિત મહિલાએ આપઘાત કર્યો હતો. લીંબડી ગામેથી બસમાં બેસે મહિલા દાહોદ આવી હતી. ઘરકંકાસને લીધે આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. લીંબડી પોલીસે મહિલાની ડેડ બોડીને કબજે કરી હતી અને પંચનામું કરી પીએમ અર્થે મોકલવામાં આવી હતી.
આજે ભારત દેશના 79મા સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણી પૂરા ભારત દેશમાં કરવામાં આવી રહી છે। ત્યારે પોરબંદરમાં 79મા સ્વતંત્રતા પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ સાથે જ તમામ જિલ્લાના મુખ્ય મથકમાં પણ જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે। ગુજરાત સાથે દેશભરના વાતાવરણમાં આજે દેશભક્તિ અને દેશદાજ સાથે નાગરિકો ઉજવણી કરી રહ્યા છે। જામનગર જિલ્લાના જેલમાં પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે। સુરેન્દ્રનગરના ચુડા ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી। વડોદરા ખાતે પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેમાં છોટાઉદેપુરમાં પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે અને રાજ્યમાં અનેક જગ્યાએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે। ઠેર ઠેર જગ્યાએ લોકો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતા જોવા મળ્યા હતા। જામનગર જિલ્લા જેલમાં પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। આજે દેશમાં ઠેર ઠેર જગ્યાએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને અનેક જગ્યાએ રાજ્યમાં પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ છે, જેમાં પરંતુ હજુ કેટલાય નાગરિક ગરીબી, બેરોજગારી અને અસાક્ષરતાથી ઝઝૂમી રહ્યા છે। અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર અંધ લોકો આખો દિવસ બેસીને માત્ર 2 રૂપિયા કમાય છે। આ વ્યક્તિ અંધ હોવા છતાં બધું જ જોઈ શકે છે તેમજ વાસ્તવિકતાને અનુભવે છે। આખો દેશ આજે દેશભક્તિના રંગે રંગાયો છે, પરંતુ હજુ પણ આપણા દેશની એવી કડવી વાસ્તવિકતાઓ છે કે જેને આપણે નકારી નહીં શકીએ, તેને આપણે નજરઅંદાજ નહીં કરી શકીએ। આજે હું અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ ઉપર છું કે જ્યાં હજુ પણ લોકો છે તે આવી રીતે રજડી રહ્યા છે। ઘણા સરકાર પ્રયાસો કરે છે, પરંતુ તેમ છતાં પણ આપણા દેશની વાસ્તવિકતા છે તે બદલી નથી શકાતી। કાકા, શું કહેશો? આજે આપણો દેશ સ્વતંત્રતા પર્વ મનાવી રહ્યો છે, શું કહેશો આજના પર્વ ઉપર? કોઈ કામમાં નથી આવતું, આપણે છે ને કે વોટ આપીને છૂટું જ રહેવાનું છે, કોઈ કામમાં નથી આવતું। આ તિરંગા યાત્રા કરી, બરોબર, ચાલુ કરી, અને આ તિરંગાનું અપમાન આ લોકો કરી રહ્યા। 2 દિવસ પછી તમે જોજો આ કચરા પેટીના ઢગલામાં જ પડ્યા હશે। પહેલાં સારું હતું કે એ સરકારી ગાડીઓ ઉપર તિરંગો લહેરાતા હતા, અને આ ખરેખર તિરંગાનું અપમાન થઈ રહ્યું, પણ આપણા લોકો સમજતા નથી। અને અત્યારે એવું લાગે કે લોકો જોવે છે તેમ છતાં પણ એને નજરઅંદાજ। આપણો દેશ ભલે 80 વર્ષથી આઝાદી ન થઈ, પણ મારી નજરમાં 99% હજુ આપણે ગુલામ જ છીએ। હજુ આપણને ખરેખર આઝાદી મળી જ નહીં। એટલે આ ભાઈ પોતે અંધ છે તેમ છતાં પણ તેમણે કહી રહ્યા છે કે હજુ આપણે ગુલામ છીએ, હજુ આપણને આઝાદી નથી મળી। ભલે તેમણે જોઈ નથી શકતા, પરંતુ તેમણે આ દેશની જે વાસ્તવિકતા છે કે જે લોકો જોઈ શકે છે અને તેમ છતાં પણ નજરઅંદાજ કરી રહ્યા છે, તેમની આંખો ઉઘાડવા માટે આ નિવેદન એ ખૂબ જ સારું નિવેદન છે, ખૂબ જ સટીક નિવેદન છે। કારણ કે જ્યારે આપણે તમામ આજે દેશભક્તિનો જે આ પર્વ છે તે રંગેચંગે મનાવી રહ્યા છે, પરંતુ હજુ પણ આપણા દેશની આ કડવી વાસ્તવિકતાને આપણે સ્વીકારવી પડશે કે આપણો દેશ છે એ હજુ ભલે વિકસિત થઈ રહ્યો છે, પરંતુ હજુ પણ એમાં કેટલાય લોકો એવા છે કે જે લોકો પોતાના 2 ટકનું પેટ ભરવા માટે થઈને જે મજૂરી કરતા હોય છે, અને તે લોકો કહી રહ્યા છે કે હજુ પણ અમે ગુલામ જ છીએ, હજુ આપણો દેશ ગુલામ છે। ક્યારે સાચી આઝાદી મળશે તેની ખબર નથી। કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અરવલ્લીના સાકરિયા ગામમાં હનુમાનજીના મંદિર ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેમાં તેમજ આખા મંદિર પર તિરંગાનો શણગાર કરાયો હતો। આ ઉપરાંત હનુમાનજીને તિરંગાના વાઘાનો શણગાર કરાયો હતો। મંદિરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। તો સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે, તો અન્ય સમાચાર બનાસકાંઠા ખાતેથી સામે આવ્યા, જેમાં વીજળી પડતા બકરીઓના મોત થયા છે।
દાંતા ધરેડાના ઢૂંચણિયા ફળિયાની આ ઘટના છે। બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। વીજળી પડવાથી 11 બકરીઓના મોત થયા છે। એક બાજુ વરસાદ ચાલુ છે અને બીજી તરફ વીજળી પડતા હવે બકરીઓના મોત થયા છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે અને ચરવા ગયેલી 11 બકરીઓ વીજળી પડવાથી મોતને ભેટી છે। બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। એક તરફ વરસાદ ચાલુ છે અને બીજી તરફ વીજળી પડતા બકરીઓના મોત થયા છે। એક સાથે 11 જેટલી બકરીઓના મોત થયા છે। જ્યારે દાંતા ધરેડાના ઢૂંચણિયા ફળિયાની આ સમગ્ર ઘટના છે, જેમાં ચારો ચરવા ગયેલી બકરીઓના વીજળી પડવાથી મોત થયા છે। ત્યારે પંચમહાલમાં વરસાદી માહોલ છવાયેલો છે। તો આ સમાચાર પંચમહાલ ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં પંચમહાલમાં પણ હવે વરસાદી માહોલ જામી ગયો છે અને મેઘરાજાએ હવે વરસાદ વરસાવવાનું શરૂ કર્યું છે। ત્યારે ઉકળાટ બાદ હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। મોરવા હડફ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, જ્યારે મોરા દેલોચ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ખેડૂતો કાગ ડોળે જોઈ રહ્યા છે મેઘરાજાની રાહ। વરસાદી માહોલને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને મેઘરાજાએ હવે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને પંચમહાલમાં પણ હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।